નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતોમાં વધારો જોવા મળી રહ્યો છે। આજે શુક્રવાર વહેલી સવારે 11 વાગે ડીસા પાટણ હાઈવે પર એક ઇનોવા કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી। અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। થરાદ સરકારી હોસ્પિટલ ખાતે દિવ્યાંગતા પ્રમાણપત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ લાભાર્થીઓએ ભાગ લીધો હતો। કેમ્પ દરમિયાન નેત્ર, હાડકાં અને માનસિક રોગોથી નિષ્ણાંત તબીબો દ્વારા દિવ્યાંગ લાભાર્થીઓની વિગતવાર તપાસ કરવામાં આવી। કાનના ગળાના નિષ્ણાંત તબીબો પણ ઉપસ્થિત રહ્યા। તપાસ બાદ યોગ્ય લાભાર્થીઓને દિવ્યાંગતા પ્રમાણપત્રો આપવામાં આવ્યા। પ્રમાણપત્રો દિવ્યાંગ વ્યક્તિઓને સરકારની વિવિધ યોજનાઓ, સહાય અને લાભો મેળવવામાં મદદરૂપ થશે। બાબર વિસ્તારના ખેડૂતે અતિવૃષ્ટિથી થયેલા પાક નુકસાનના પૂરતા વળતરની માંગ સાથે બાબર મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમણે પાક નિષ્ફળ પેકેજ અંતર્ગત પૂરતો લાભ મળ્યો નથી। આવેદનપત્રમાં જણાવ્યું છે કે પૂર દરમિયાન ખેતી પાકોને થયેલા નુકસાન સામે અપૂરતું વળતર મળ્યું છે। આ બાબતે જરૂરી તપાસ કરી યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ રજૂઆત સમયે મોટી સંખ્યામાં ખેડૂતો બાબર મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા। શહેરના મીઠા રોડ પર આજે બાઇક અને સરકારી બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે। અથડામણમાં બાઇક સવાર યુવકને ઈજા પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે થરાદની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે। માહિતી અનુસાર અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી। ઈજાગ્રસ્ત યુવક થરાદ તાલુકાના વજેગઢ ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીના આંગણે છેલ્લા 5 દિવસથી ચાલી રહેલી મિની કુંભ સમાન સાધુ સંગમ મેળાનું આજે ભવ્ય સમાપન થયું છે। ઉત્તરાયણ પર્વ નિમિત્તે યોજાયેલા મેળાના અંતિમ દિવસે હજારો નાગા સાધુએ કોટેશ્વર ખાતે સરસ્વતી મંદિરના પવિત્ર જળમાં શાહી સ્નાન કરી ધન્યતા અનુભવી હતી। ધાનેરા ડીસા હાઈવે પર સામરવાડા ગામ નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ દુર્ઘટનામાં એક યુવકનું મૃત્યુ થયું છે, અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે। અકસ્માત બાદ રિક્ષા ચાલક સહિત 2 યુવકોને ગંભીર ઈજા પહોંચી। તેમને તાત્કાલિક ધાનેરાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, પરંતુ એક યુવકનું કરુણ મોત થતાં લાશને PM અર્થે મોકલવામાં આવી છે। ત્યારે અન્ય ઘાયલ યુવકની ગંભીર હાલત જોતા તેને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલ રેફર કરવામાં આવ્યો છે। વાવ-થરાદ ખેડૂતની સંપાદન મુદ્દે સણાવ્યા ગામે ખેડૂતોની મીઠી પાવર ગ્રીડ કંપનીએ ખેતરમાં ઊભા કરેલ વીજ પોલનો મામલો ખેડૂતોને વળતર આપ્યા વિના વીજ પોલ ઊભા કરતા ખેડૂતોએ રણનીતિ માટે મીટિંગ યોજી છે। થરાદ કલેક્ટરને રજૂઆત કરવા છતાં પણ વળતર ન મળતા ગુસ્સામાં 26 જાન્યુઆરી પહેલા વળતર ન મળે તો ખેતરોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ચીમકી આપી વાવ-થરાદ ખાતે રાજ્ય લેવલની પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે। ક્ષત્રિય ઠાકોર સમાજની એકતાના તાંતણે બાંધવા અને સમાજના સર્વાંગી વિકાસ માટે આગામી સમયમાં એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। યુવા ક્ષત્રિય સેના ગુજરાતના પ્રમુખ અભિજીત બારડે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે શ્રી ભવાનીધામ સંકલ્પ યાત્રાનું આયોજન ખેરાલુના મલેકપુર ખાતે આવેલા રામદેવ પીર મહારાજના મંદિરે કરવામાં આવશે। આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં, જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123।
સુરત મહાનગરપાલિકાના વહીવટીતંત્ર અને શાસકો માટે માથાના દુખાવો બની ચૂકેલ કતારગામમાં શાળાના સ્થળ બદલાવાના પ્રકરણમાં હવે સ્થાયી સમિતિ દ્વારા તાત્કાલિક અસરથી બ્રેક મારવામાં આવી છે. ગઈકાલથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરના વિરોધ અને કડકડતી ઠંડીમાં આખી રાત ધરણા પ્રદર્શન કર્યું છે. સાથે જ સવારે પણ દંડવત વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. તે દરમિયાન માર્શલો સાથે ઘર્ષણ પણ સર્જાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભાવનગર એરપોર્ટ પહોંચ્યા બાદ સીધા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમમાં ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ સરદારનગર ખાતે પહોંચ્યા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, કૌશિકભાઈ વેકરિયા, મેયર ભરત બારડ સહિત અનેક નેતાઓએ મુખ્યમંત્રીનું ફુલાર પહેરાવી મોમેન્ટો આપી હાર્દિક સ્વાગત કર્યું હતું.